નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવમાં આજે મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે। જો તમે પણ લગ્ન પ્રસંગ માટે સોનું ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આજે રાહતના સમાચાર છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। એ સાથે જાણીશું આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે અને આજના 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ જાણીશું। એ સાથે આજનો ચાંદીનો ભાવ શું છે એ પણ આ વિડીયોમાં જાણીશું। તે સિવાય હવે સોના ચાંદીના ભાવ કેવા રહેશે અને ભાવમાં વધારો થશે કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વિગતવાર જાણીશું। પરંતુ તે પહેલા જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો। ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે ચાંદીના ભાવમાં અચાનક રાત્રે 15,580 રૂપિયાનો વધારો થયો છે। મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર મે ડિલિવરી માટે ચાંદી 6% વધીને 2,75,249 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થવા લાગી। આ દિવસનું તેનું સર્વોચ્ચ સ્તર પણ હતું। તેનું સૌથી નીચું સ્તર 2,64,100 રૂપિયા હતું, જ્યારે પાછલા ટ્રેડિંગ સત્ર દરમિયાન તે 2,59,669 રૂપિયા પર બંધ થયું હતું। ચાંદીમાં અચાનક આટલો ઉછાળો કેમ આવ્યો? કોમોડિટી નિષ્ણાંત અનુજ ગુપ્તા માને છે કે ઈરાન પર યુએસ હુમલાના ડરથી ચાંદીના ભાવમાં તીવ્ર વધારો થયો છે। અનુજ ગુપ્તાએ જણાવ્યું હતું કે યુએસ અને ઈરાની અધિકારીઓ તહેવારોના પરમાણુ કાર્યક્રમ પર ત્રીજા રાઉન્ડની વાટાઘાટો પૂર્ણ કર્યા પછી જીનીવાથી પાછા ફર્યા છે। મધ્યસ્થી કરનારા દેશ ઓમાને જણાવ્યું હતું કે બંને પક્ષો વચ્ચે નોંધપાત્ર પ્રગતિ થઈ ગઈ છે। બંને દેશો વચ્ચે પોતપોતાની રાજધાનીઓમાં પરામર્શ પછી ટૂંક સમયમાં વાટાઘાટો ફરી શરૂ થશે। જો તણાવ વધવાના સંકેતો મળે અથવા વાટાઘાટોમાં કોઈ વિક્ષેપ પડે તો સોના અને ચાંદીની માંગ વધુ વધી શકે છે। વેપારીઓ યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા નવા ટેરિફની અસર પર પણ નજર રાખી રહ્યા છે। યુએસ સુપ્રીમ કોર્ટના ચુકાદાથી કેટલાક વેપાર નિયમોમાં પણ ફેરફાર થયા છે। ત્યારબાદ વૈશ્વિક સ્તરે 15% સુધી નવા ટેરિફ લાદવામાં આવ્યા છે, જેનાથી વૈશ્વિક વેપારના ભવિષ્ય વિશે અનિશ્ચિતતા વધી છે। ગુરુવારે જાહેર કરાયેલા ડેટા અનુસાર યુએસમાં બેરોજગારી લાભો માટે નવી અરજીઓની સંખ્યામાં થોડો વધારો થયો છે। 21 ફેબ્રુઆરીના રોજ પૂરા થતા સપ્તાહમાં પ્રારંભિક દાવા 4,000થી વધીને 2,12,000 મોસમી નીચા સ્તરે પહોંચ્યા છે। આ વર્ષે અત્યાર સુધી સોનું મજબૂત રહ્યું છે। તેને ભૂરાજકીય તણાવ, સેન્ટ્રલ બેંક ખરીદી અને રોકાણકારોના પોર્ટફોલિયો વૈવિધ્યકરણ દ્વારા ટેકો મળી રહ્યો છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ ગુડ્સ રિટર્ન્સ અનુસાર આજના સોના ચાંદીના ભાવની। તો સૌથી પહેલા વાત કરીએ આજના 18 કેરેટ સોનાના ભાવની। તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 12,355 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 237 રૂપિયાનો વધારો થયો છે। 8 ગ્રામ સોનાનો ભાવ છે 98,840 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 1,896 રૂપિયાનો વધારો થયો છે। 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,23,550 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 2,370 રૂપિયાનો વધારો થયો છે। અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 12,35,500 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 23,700 રૂપિયાનો વધારો થયો છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના 22 કેરેટ સોનાના ભાવની। તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 15,100 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 290 રૂપિયાનો વધારો થયો છે। 8 ગ્રામ સોનાનો ભાવ છે 1,20,800 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 2,320 રૂપિયાનો વધારો થયો છે। 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,51,000 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 2,900 રૂપિયાનો વધારો થયો છે। અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 15,10,000 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 29,000નો વધારો થયો છે। તે સિવાય મિત્રો વાત કરીએ આજના 24 કેરેટ સોનાના ભાવની। તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 16,473 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 316 રૂપિયાનો વધારો થયો છે। 8 ગ્રામ સોનાનો ભાવ છે 1,31,784 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 2,528 રૂપિયાનો વધારો થયો છે। 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,64,730 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 3,160 રૂપિયાનો વધારો થયો છે। અને 100 ગ્રામ સોનાનો ભાવ છે
16,47,300 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 31,600 રૂપિયાનો વધારો થયો છે. તો મિત્રો હવે વાત કરીએ આજના ચાંદીના ભાવની. તો 1 ગ્રામ ચાંદીનો ભાવ છે 295 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹10નો વધારો થયો છે. 8 ગ્રામ ચાંદીનો ભાવ છે 2,360 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹80નો વધારો થયો છે. 10 ગ્રામ ચાંદીનો ભાવ છે 2,950 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹100નો વધારો થયો છે. 100 ગ્રામ ચાંદીનો ભાવ છે 29,500 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 1,000 રૂપિયાનો વધારો થયો છે. અને 1 કિલો ચાંદીનો ભાવ છે 2,95,000 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 10,000 રૂપિયાનો વધારો થયો છે. તો મિત્રો, સોનું ખરીદતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તેના વિશે વાત કરીએ તો સૌથી પહેલી બાબત છે પ્રમાણિત સોનું જ ખરીદો. હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડનો હોલમાર્ક લગાવેલું પ્રમાણિત સોનું જ ખરીદો. આ નંબર આલ્ફા ન્યુમેરિક એટલે કે કઈક આ રીતે હોઈ શકે છે: AZ4524. હોલમાર્કિંગથી ખબર પડે છે કે સોનું કેટલા કેરેટનું છે. અને બીજી બાબત છે કિંમત ક્રોસ ચેક કરો. સોનાનું સાચું વજન અને ખરીદના દિવસે એની કિંમત ઘણા સ્ત્રોતો જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ પરથી ચેક કરો. સોનાનો ભાવ 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ મુજબ અલગ અલગ હોય છે. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને સંબંધીઓ સાથે આ વિડીયોને શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.